લવ યુ એસ.એમ. ઠાકોર. આ સાહિત્યકાર બાયલો ભરે ફરી ગયો. તો મિત્રો, કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદમાં હવે ટ્વિસ્ટ આવી ગયો છે. હવે દેવાયત ખવડ હારે પણ જંગ શરૂ થઈ ગઈ છે. તો મિત્રો, આજે કીર્તિ પટેલ લાઈવ આવ્યા અને તેમણે કહ્યું કે તારી સમાજની છોકરી હારે ખરાબ થયું હતું ત્યારે તે સાથ નહોતો આપ્યો અને તારી સમાજની બહાર કાઢી મૂક્યો છે તેવું કીર્તિ પટેલે તેમના લાઈવની અંદર કહ્યું. અને જે દેવાયત ખવડે ઉમેશ પરમાર જોડે વિડીયો બનાવરાયો કે દેવાયત ખવડને અને ઉમેશ પરમારને કોઈ જાતની અનખન નથી અને તેમને સારા સંબંધ છે. અને તેના વિશે કીર્તિ પટેલે શું કહ્યું, જુઓ વિડીયો. આ સાહિત્યકાર બાયલો ભરે ફરી ગયો, પણ એને મારે એક વાત યાદ અપાવવાની હતી. ખાસ મારો સેટેલાઇટ ચાલુ કર્યું ને ત્યારે મને દિમાગમાં આવી ગયું કે હા કહેવાનું તો રહી ગયું. તો તમને લોકોને ખ્યાલ હોય, સાવરકુંડલાનું લુવારિયા ગામની દીકરી ઉપર થયું હતું જ્યારે, ત્યારે આખો કાઠી સમાજ ભેગો થયો હતો. આખો કાઠી સમાજ ભેગો થયો હતો અને આખા કાઠી સમાજ તો ભેગો થયો હતો, પણ 18 વરણે સાથ આપ્યો હતો એની અંદર. મેં ખુદે પણ એની અંદર વિડીયોઝ બનાવ્યા હતા અને દીકરીને સપોર્ટ કરેલો છે. જ્યારે લુવારિયા ગામની દીકરી ઉપર થયું ને ત્યારે પણ આ ફાતડો બાયલો ખહુરિયો જે ડાયરા પ્રોગ્રામમાં કાલે 2 દિવસની ભાઈબંધી એને મસે ઓહો આ ભંગાર પાયા, ભંગાર બહુ મોટો માણસ, ભંગાર મોટો માણસ નથી. એને એવું હશે કે આ મને લાગે છે આવા ડાયરા પ્રોગ્રામ કરતા હશે કે તમે 2 પૈસા લાલચમાં આખી જુબાની પલટાવી નાખો. કોકને તમે સમાધાનનો ઓફરો કરીને તમે પલટી જાઓ. પણ મારે એને યાદ અપાવવાનું કે સાવરકુંડલાના લુવારિયા ગામની દીકરી ઉપર જ્યારે થયું હતું ત્યારે આખા સમાજે તને કીધું હતું કે વિડીયો બનાવવા દીકરી માટે, પણ બાયલા તે વિડીયો નતો બનાવ્યો અને છેક સુધી તે સપોર્ટ નતો આપ્યો પોતાના સમાજની દીકરી ઉપર. જ્યારે વીતતું હતું ને ત્યારે તને તેમ નતું થયું કે અમારા સમાજની દીકરી હારે આવું થયું છે તો મારે 2 શબ્દ બોલવા જોઈએ, પણ ના, ત્યારે પણ તને તારા મિત્રને તારો સંબંધ રાખવો હતો, તારો સ્વાર્થ ભર્યા સંબંધ રાખવા હતા, ત્યાં આગળ ક્યાંથી બોલે. અને મારા જીભની તાકાત તો જુઓ, હસવું આવે એવું છે કે કાલે કીર્તિ ખાલી ઉમેશનું બોયલી તા તો સમાધાન કરીને વિડીયો બનાવડાયો ઉમેશ પાસે. વાહ કીર્તિ પટેલ, વાહ. જોયું, પણ માતાજી મારું હારું કરશે કે હાલો ભાઈ કોકનું તો હારું થયું, મૂળ્યું સાબિત થયું ને. તમે વિડીયો બનાવડાવીને સાબિત કર્યું કે કીર્તિ પટેલ જે શબ્દ બોલી હતી કાલે, હું તો નામ શીખે બોલું છું ને, મેં તો નામે બોલી હતી, ઉમેશનું નામે બોલી હતી. આજે ઉમેશ પાસે વિડીયો બનાવડાવીને પાછો સ્ટેટસ મૂકે, સ્ટેટસ. પણ ભણના દીકરા ગોગા તે સાબિત કર્યું કે જે કાંઈ પણ કીર્તિ બોલી હતી એ સત્ય બોલી હતી, એમાં એક શબ્દ ખોટો નતો. તો મિત્રો, તમે આ વિવાદમાં કોને સમર્થન આપશો, ખજૂરભાઈને કે કીર્તિ પટેલને, તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, તમે આ વિડીયોને ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી લેજો. અને આ વિડીયોને તમે યુટ્યુબ ઉપર જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, ફરી નવા વિડીયોની અંદર મળતા રહીશું. ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો.